ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો આજે છે આપણે ગામડામાં છેલ્લો દિવસ અને આપણે જવાનું છે સુરત. તો ફટાફટ હું નાહી લઉં, ફ્રેશ થઈ જાઉં અને પછી આપણે સુરત જવા માટે નીકળી જશું. અને જો દાદા સવારમાં છે ને મોટર સારી કરે છે અને આ બાજુ ઓલા બેય છે ને હજી સૂતા છે, આંટી કચરું કાઢે છે. અને જો એ બે અમે સુરત જાય છે ને એટલે અમને બાય બાય કહેવા માટે છે ને જાગી ગયા છે. જેવા અમે સુરત જાશું ને એવા પાછા હુઈ જશે. તો ચાલો મળીએ ફટાફટ. જો આ બાજુ મસ્ત નાઈને અમે લોકો રેડી થઈ ગયા છીએ અને આ બાજુ મહેકઈ રેડી થઈ ગઈ છે. હું કે જો ઠેલા ભરવા માંડ્યા છે અને આ સાઈડ જેનિસ અને પપ્પા કાચ સાફ કરે છે. કાળી ઠેલા લઈ જાય છે. અહીંયા પુતળી બામને બાય બાય કહેવા આવ્યા છે. બાય બાય કહી દો. બાય 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 બોલ. જો મચ્છર કોને કવડે? જેનું લોહી લાગણીશીલ હોય એને કવડે. નાયું છે ખોટું બોલમાં. મચ્છર પણ પાસે ન આવે. મેન મહે કે બે નાયું છે. તમને મારું મોઢું જોઈને લાગતું જ હશે કે નાઈ લીધું છે, કેમ કે નો નાવ તો હું વધારે ક્યુટ લાગુ છું, ખબર છે ને? એટલે મેં તો નાઈ લીધું છે. ઓલો જો નાયો નથી તોય જા જા હાલ હાલ ટાટા કહી દે હાલ. રોતો નહીં હો પાછો. હા બસ જો બધા લોકો અમને ટાટા બાય બાય કહેવા આવ્યા છે. જો સુરતથી જ્યારે અમે આવ્યા ને ત્યારે 3-4 ઠેલા લઈને આવ્યા હતા. અત્યારે ફૂલ ડિક્કી ભરાઈ ગઈ છે. હજી તો મારા હાથમાં છે, બહુ બધું છે. આવજો ફાઇનલી. જો ઘરને બાય બાય હવે કહીએ છીએ અને અમે લોકો જઈએ છીએ. તો અમે ઓલી ગાય છે એ અમને બાય બાય કહેવા આવી છે. કદાચ વધારે લાગણી બંધાઈ ગઈ છે ગાયને અમારી હારે. જો ગામડેથી નીકળી ગયા છે અને સાળંગપુર પહેલાં દાદાના દર્શન કરવા જવાનું છે. તો ફટાફટ આપણે સૌથી પહેલાં સાળંગપુર જશું. રસ્તામાં સાળંગપુર આવી ગયું છે, અમે લોકો પહોંચી ગયા છીએ. હવે બસ થોડીક વાર પછી મંદિર આવી જશે. ફાઇનલી મંદિર પણ આવી ગયું. અમે લોકો સાળંગપુર પહોંચી ગયા છીએ અને હવે ગાડી પાર્ક કરી છે અને અંદર જઈને મંદિરમાં આપણે દર્શન કરીએ. ચાલો જો ફાઇનલી અમે સાળંગપુરના મંદિરમાં એન્ટ્રી લઈ લઈએ છીએ. કષ્ટભજન દેવ સત્ય છે. જો કેટલું મસ્ત એકદમ એટમોસ્ફિયર એ બહુ મસ્ત છે. ઠંડો પવન આવે છે અને જો અમે લોકો મંદિરે પહોંચી ગયા છીએ. બહુ જોરદાર લાગે છે. અત્યારે હે ને દ્વાર બંધ છે કેમ કે દાદાને થાળ ધરાઈ છે. ત્યાં લગીને અમે લોકો છે ને પેલી સાઈડ મોટી મૂર્તિ છે હનુમાન દાદાની ત્યાં જઈ આવીએ. આઈ હોપ જો જેની છે ને હાઈલો જાય છે ને કહેતો જાય છે કે નિરાતે આવશું પેલા મોટી મૂર્તિ પાસે જાતા આવવી. આ સાઈડ કાળું અમે લોકોએ હે ને ફોટા પાડી લીધા છે. હવે અમે લોકો સામે હનુમાન દાદાની મૂર્તિ દેખાય ને ત્યાં જઈએ છીએ. ફટાફટ ત્યાં જઈએ અને મસ્ત ફોટા ને એવું બધું પાડીએ. ચાલો. પવન એટલો બધો છે ને એટલે મારી મમ્મી કહે છે આ પતલી છે ને 40 કિલોની ઉડી જાય. એટલે જ કહી છે કે થોડોક વજન વધારો એટલે હે ને તમે લોકો ઉડી ન જાઓ. સારું છે, મારો વજન 58 છે. જો આ સાઈડ છે ને વરસાદ બહુ ચાલુ થઈ ગયો છે અને ટ્રાફિક બહુ છે અને દ્વાર હજી ખુલ્લા નથી એટલે અમે લોકો અહીંયા હે ને ઊભા છીએ. આ લોકો બે એર ડ્રોપમાં એના ફોટા લે છે જેથી એ સ્ટોરી જલ્દી મૂકી શકે. ફાઇનલી દ્વાર ખુલ્લી ગયા છે. હવે અમે લોકો દર્શન કરવા જઈએ છીએ. ફટાફટ અંદર લાઈનમાંથી જવાનું. અને આજે બહુ ગળદી નથી કેમ કે અમે આડાવારે આવ્યા છીએ, બુધવારે આવ્યા છીએ. બાકી શનિવાર ને પૂનમ ને એવું બધું હોય ને તો બહુ ગળદી હોય. ફટાફટ અંદર જઈએ ને દર્શન કરીએ. જો તમને લોકોને દાદા દેખાતા હશે. ફાઇનલી અમે લોકોએ દર્શન કરી લીધા છે અને હવે અહીંયાથી અમે લોકો જઈએ છીએ. જો સામેની સાઈડ જો શ્રી હરિ મંદિર છે, હવે ત્યાં જઈશું. જો આ સાઈડ શ્રી હરિ મંદિર છે સ્વામિનારાયણનું. અમે ત્યાં આવ્યા છીએ ને સામેની સાઈડ દર્શન કરવા માટે. અમે દર્શન કરી લીધા છે અને વિડીયો ચાલુ કરવાનું ભૂલી જ ગઈ. કેટલો વિડીયો લીધો પછી ખબર પડી વિડીયો લેવાનો હતો. હવે અમને ભૂખ લાગી છે એટલે ફટાફટ અમે લોકોએ દર્શન કરી લીધા છે એટલે અમે નાસ્તો કરી લીધો. ગાયત્રી ટી સ્ટોલ નાસ્તા હાઉસ છે ત્યાં અમે લોકો નાસ્તો કરવા આવી ગયા છીએ. હવે ઓર્ડર આપતો જ જાય છે. ગોટા લઈ લો, મેથીના ફાફડી લઈ લો, ચા, બધું ખાલી નાસ્તો કરવાનો છે, જમણવાર નથી કરવાનો. ઘૂઘરા મળશે હવે. જો મેં મારા સમોસા મંગાવ્યા છે. મને તો સમોસા ખાવાની ઈચ્છા હતી, ખાવ. જો આ બાજુ ભજીયા અને
હું ગોટા મંગાવી લીધા છે, દાલ વડા. આપણે પેટનો ખાડો પૂરી લીધો છે અને હવે જવાનું છે પીપળી રામાપીર રામદેવ પીરના દર્શન કરવા માટે. તો ચાલો. કાળી ગાડીમાં બેસ એટલે હુવાનું જ કામ કરે. આ બાજુ હુઈ ગઈ છે, એને જોતાં જોતાં મને ઊંઘ આવતી હતી, ઝોલાવતા હતા એટલે આ બાજુ મેં ઊંઘ કરી લીધી અને થોડીક વાર સૂઈ ગઈ. અને થોડી વાર પછી હું ઉઠી તો મને લાગી ગઈ હતી ભૂખ, એટલે અહીંયા મેં પ્રસાદીમાં લાવેલી સુખડી હતી એ પણ ઝાપટી લીધી કેમ કે મને બહુ ભૂખ લાગી હતી અને સવારનું મેં કાંઈ ખાધું નહોતું એટલે પ્રસાદી પૂરેપૂરી હું ખાઈ ગઈ અને ફટાફટ આવી ગઈ પીપળી. ફાઇનલી જો અમે પીપળી ધામ પહોંચી ગયા છે, મંદિરે પહોંચી ગયા છે. હવે ફટાફટ મંદિરે પહોંચી ગયા છીએ. સવારમાં અમે કષ્ટભજન દેવના મંદિરે ગયા હતા અને અત્યારે પીપળી ધામ. અને કહેવાય કે કષ્ટભજન દેવ પણ સત્ય છે ને આ જમાનામાં રામદેવ પીર બાપા પણ સત્ય છે. એટલે અમને હનુમાન દાદાએ અને રામદેવ પીર બાપાએ બંને આજે બોલાવ્યા છે દર્શન કરવા, એટલે બહુ સારું કહેવાય. કેમ કે સવારમાં કષ્ટભજન દેવે દર્શન થઈ ગયા અને અત્યારે અમે પીપળી ધામ આવ્યા છે રામદેવ પીર બાપાના દર્શન કરવા. બસ હમણાં અંદર જઈએ અને દર્શન કરીએ. ફાઇનલી જો મંદિરમાં અંદર આવી ગયા છે. આ છે રામદેવ પીર બાપાનું મંદિર પીપળી ધામ. અમે લોકો પણ અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. અંદર જઈએ, ફોટા પાડવાની મંદિરમાં સખ્ત મનાઈ છે પણ હું તો વ્લોગર છું, કાંઈ વાંધો નહીં. હાલો પછી હવે મારી મમ્મીની બેઠા છે ને ત્યાં ફટાફટ વહી જઈએ. પછી જો અંદર ફોટો પડાશે કે વિડીયો લેવાશે તો તમને લોકોને બતાવીશ કેવું છે એમ. આ જો જબુબાઈ આશ્રમ છે આ સાઈડ અને મંદિર પણ છે આદ્ય શક્તિ શ્રી વેરાઈ માતાનું દેવળ. આ જો વેરાઈ માતા છે, તમને બતાવું. જય માતાજી, ભલું કરજો. જો વેરાઈ માતાજી છે, તમને બધાય તમે બધા લોકો પણ આશીર્વાદ લઈ લો, હું પણ આશીર્વાદ લઈ લઉં. જો મારા મમ્મીને અહીંયા હે ને નાનપણની બેનપણી મળી છે, બે હે ને નાની હતી ને ત્યારે જોડે રમતા. મમ્મીએ અને માસીએ બે શ્રીફળ લઈ લીધા છે, હવે દર્શન કરવા જાવી છે ને. એટલે જો અહીંયા બધે મચ્છર પડ્યા છે અને અહીંયા તો જો બીજો હાથ મારો ઉગવાનો ચાલુ થઈ ગયો છે, એટલું મોટું ઢીમચું થઈ ગયું છે. જો મને ગામડે હે ને 3 દિવસથી વધારે ફાવે જ નહીં, ચોથે દિવસે મારો હાથ આખો ભરાઈ જ જાય. મચ્છર કેમ કે હું બહુ ચોખ્ખી છું. ફાકા પેલા મહિનો રહેતી પણ હવે મને ગામડે બહુ હદતું નથી, એટલા બધા ઢીંચા. પછી પીપળીની અંદર જ જો અહીંયા શ્રી રાધા કૃષ્ણનું મંદિર પણ છે નાનું, અને મસ્ત ડેકોરેશન કરેલું પણ છે અને એકદમ મસ્ત જૂના ઘર જેવું બનાવેલું છે. અને આ બાજુ છે રામદેવ પીર બાબા જે પોતે ઘોડા ઉપર સવાર છે, એ કાચની પેટીમાં રાખેલા છે, મીન્સ કે એમને મૂર્તિ રાખેલી છે રામદેવ પીર બાબાની. અને પછી બીજી બાજુ અમે લોકો જો અમને શું કહેવાય મંદિરની અંદર છે ને ફોટો કે વિડીયો અલાઉડ નહોતો, પણ મેં તમારા માટે દૂરથી વિડીયો લઈ લીધો છે, તમે લોકો દર્શન કરી લો. અને મેં પણ દર્શન કરી લીધા છે, આશીર્વાદ લઈ લો. જો પહેલાં પાણી કાંઠે જતી પાણી ભરવા છોકરીઓ, અત્યારે બિચારી અહીંયા પાણી ભરવા આવી છે. જો ગાગર હમણાં માથે ચડાવી એની બેનને ચડાવી દે છે ગાગર. જો બે બેનું છે ને ગાગર લઈને હવે ઘરે જાય છે પાણી લઈને. કેવી છે જો પાણીમાં છે એટલે આ સોસાયટીમાં પાણી જો કેટલું ભરાઈ ગયું છે, વરસાદ આવ્યો છે ને એમાં. અમદાવાદમાં ઉનાળો છે કે ચોમાસું કઈ ખબર નથી પડતી. આ ભોપલની શેરીઓ જો આખી પાણી ભરી છે. સ્નેપરિયા ચાલુ થઈ ગયા છે કે પાણી પહેલી વાર જોયું હોય ને સ્નેપ લઈ છે હાડી લુખી. આમ જો મજા આવી ગયો. આને તો જો ચોમાસું છે કે ઉનાળું ખબર નહીં. અમે લોકો છે ને મમ્મીની બેનપણીની ઘરે આવ્યા છે. હવે જો આપણે આ બાજુ મમ્મીની ફ્રેન્ડની ઘરે આવી ગયા છીએ. આ બાજુ મમ્મીને લોકો બધા બેસેલા છે, મસ્ત જૂની વાતો કરે છે. એના બાળપણમાં દિવસોમાં મમ્મી એની બેનપણી કઈ રીતે રહેતી એની બધી જૂની વાતો કરે છે. અને વાતોમાં એની ફ્રેન્ડે કહી દીધું કે આજે ઘરે જવાનું નથી, બહુ દિવસો પછી આવ્યા છો એટલે અહીંયા જ રહેવાનું છે. એટલે સુરત પણ ફોન કરીને કહી દીધું, ગામડે ફોન કરીને કહી દીધું છે કે અમે લોકો હવે અહીંયા જ રહેવાના છીએ, તમે ટેન્શન ન લેતા, કાલે સવારે અમે સુરત જવા માટે નીકળીશું. એટલે બસ આજ માટે વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ આપણે. ઓકે, તો આજના વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ. અને અમારે આજે આખી રાત અહીંયા મમ્મીની બેનપણીની ઘરે દીના માસીની ઘરે રહેવાનું છે. અને જો તમને વિડીયોઝ ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બસ આજ માટે આટલું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.